જે દિલીપભાઈ રહસ્યમય પડીકું છે એટલે ભાઈ તો તમે કરો ને, હાલો ગામને સલાહ દો છો, તમારી પોતાની બેંક તો છે. આ જયેશભાઈ હુજ્યું તમને કાં ન હુજ્યું? એટલે જો આ એક પ્રોબ્લેમ એ છે, તમે જ્ઞાન બાટોમાં યાર સહાય આપો, ઉપયોગી બનો. યોગી ન બનો તો કઈ નહીં, ઉપયોગી બનો તો સારી વાત છે. એટલે તમને કહું કે દિલીપભાઈએ વાત કરી તો તમે કાં પહેલ ન કરી? તમારી જિલ્લા બેંક તો છે ને, તમે આવડું મોટું ધરાવો છો, ઇફકોનું તો અબજો કરોડોનું ટર્નઓવર છે. પણ ઈ છોડો, તમે પોતે જિલ્લા બેંકના જે તે રણી ધણી છુઓ, તો તમે કાં પહેલ ન કરી જે જયેશભાઈ કરી? 1300 કરોડ રૂપિયા ફાળવા અને કીધું કે 65,000 સુધી, 12,500 હેક્ટર, એને ગુણ્યા 5, 65,000 રૂપિયા સુધીની લોન 1 વર્ષ માટે અમે 0% વ્યાજે, અને કોઈ કાગળિયા બગડિયા કુછ નહીં હો. મારું ખાતું ત્યાં બોલે જ છે દાખલા તરીકે, તો ઈ જ કાગળિયામાં મારે ખાલી કેવું કે હા ભાઈ મારે જોઈએ એટલે આલ્યો 65,000 રૂપિયા, મંડો તમે શિયાળુ પાક લેવા. તો શિયાળુ પાકની અત્યારે તમારી જાણ કરતા એવું મોસમ છે, મને સમાચાર મળ્યા છે કે ભાઈ બહુ સારો શિયાળુ પાકનું થાય એવો અત્યારે માહોલ છે. ઘઉં, ચણા, ધાણા, જીરું, ઈ જે પાક છે એના માટે છે અતિ ઉત્તમ અત્યારે વાતાવરણ છે. પણ ખેડૂતના હાથમાં પૈસા નથી. આ 10,000 કરોડ રૂપિયા સરકારે જાહેર કર્યા, પણ કેવું એ આમ ડાબલામાં રાખ્યા છે, આમ ખોલીને બતાવ્યા નથી, કોઈને પાવલું પરખાવ્યું નથી. 10,000 કરોડ છાપામાં આવી ગયું, ગધેડો થઈ ગયો, પણ હજી સુધી રાતી પાય કોઈને મળી નથી. તો ક્યારે મળશે? આ સિઝન છે ને, શિયાળો કઈ રાહ ન જુએ. શિયાળાને એવું ન હોય કે હું ચૂંટણી ટાણે આવું. શિયાળો તો શિયાળાની ટાણે જ આવે, ચૂંટણી ગમે ત્યારે આવે. સરકારને શું છે કે હવે આ SIR ઈ જે નવી મતદાર યાદી છે, તો હવે ચૂંટણી લંબાઈ એવું છે, તો હવે અત્યારે 10,000 કરોડ આપું તો વળી ક્યાં મોઢે મત માંગવા જવું? એના કરતા જેટલું ખેંચાય એટલું ખેંચો. ઈ જે છે ને ખોટી પેટ મેલાય, ઈ ખોટું છે. પેલા તો એને તાત્કાલિક પૈસા આપવા જોઈએ, જે રીતે આપવા એ રીતે. બીજું, મેં આ તમને વાત કરી જયેશભાઈ માંથી પ્રેરણા લઈ તમામ સહકારી મંડળીઓને અને બેંકોને કેવું જોઈએ કે ભાઈ તમે 0% વ્યાજે લોન આપો, જે રીતે જયેશભાઈ જાહેર કર્યું છે એ રીતે. અને એટલું જ નહીં, તમારી પાસેથી ધિરાણ લીધું હોય તેના હપ્તા કરી દો અને વ્યાજ અમે ભરશું. આ 2-4 વસ્તુ તાત્કાલિક કરવાની જરૂર છે. આ વાત થઈ ખાલી ખાતેદાર ખેડૂતો પૂરતી.